જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાના. તો અત્યારે વાગી ગયા 10 અને આપણે 10 વાગે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને સ્ટોરેથી તો હું ઘરે આવી જયું. તો ચલો ભગવાનના ફરી એકવાર દર્શન કરી લઈએ. હમણાં ધ્રુવ ઉઠશે એટલે દીવાબત્તી કરી દેશે. અને આપણો આર્યો શ્લોક પ્રેમાનંદજી મહારાજ. અને બહાર આવું કંઈક આજે તો વાતાવરણ તડકો નીકળું થાય પણ નીકળતો નહીં. અને આવા ચા બનાવીશું, ચા અને જોડે કંઈક નાસ્તો તો રોજ હોય જ આપણો. તો ચાલો અત્યારે જો આપણે અહીંયા 10 વાગવામાં હજુ વાર થોડી. અને રવિ સૂઈ ગયા, ધ્રુવ પણ સૂઈ ગયો. તો હમણાં એ લોકો ઉઠશે મોડા. જો ગાઈસ આપણો ચા રેડી થઈ ગયો. અહીંયા ચા બનાવી લીધો અને જોડે નાસ્તો લીધો થોડો. એમાં ખાખરા બધા અને મસાલા ખારી. અમે તો ચા ગોળનો બનાવીએ. તમે લોકો શેનો બનાવો કમેન્ટ કરજો. અમે ખોડનો નહીં બનાવતા. હળો હતા નવા ખાખરા માટે એક ડીશ લઈ આવીશું. તો ચલો તાન તમારે પણ ખાવું હોય તો આવી જતા. આપણે 1 વાગી ગયો અને અહીંયા મેં પરોઠા બનાવવાનું ચાલુ કરી દીધા. જો આ પરોઠા બનાવ્યા અને અલ્યા ચમ ચૂનથી નાખ્યું. આ બટાકા રોટલી બનાવી. કાલનો પેલો પફનો મસાલો વધ્યો હતો ને તો પછી વણી દીધું. અને જો મેં આ ભાજી બનાવી. છે બની રવિ ટેસ્ટ બેસ્ટ બરાબર હો. અને છાશ લીધી નહીં તમે? ઓકે ખોતા. તો ગાઈસ તમારે પણ ખાવું હોય તો આવી જો. અને આ 2 જણા ખાઈને નેચર જશે એટલે ધ્રુવ આવશે પછી હું તમને બતાવું. ત્યાં આગળ એક આપણો હજુ તો આ લોટ બધેલો હો. પરોઠા વણી નાખીએ. ચલો તાન ગાઈસ આપણા લોટ વધ્યું હતું એ બધું પતી ગયું. રોટલી ચોક પરોઠા બનાવી દીધા. અને અહીંયા ધ્રુવ ખાવા આવ્યો. આ પરોઠા નહીં ખાવા, બટાકા રોટલી વણી અમે. પેલો કાલનો મસાલો વધ્યો હતો ને ભાજી એટલે ભાઈ બટાકા રોટલી ઓછી રહે. આ તો ખાલી સાઈડમાં જે યુઝ થયો એ ખાવ પડે. હા બાકી કેવું ખાવાનું બરાબર. એક નંબર. ખાઈ લો તાન. છાશ ભાજી સેવ ગોળ તારક મહેતા તો આપણે હોય જ. એના વગર તો કોળિયો ઘોડાથી નેચર ઉતરે જ નહીં. પહેલા ચાલુ કરવું બંધ થઈ ગયું. અને ખાવાનું તો પતી ગયું. વાસણ બાકી ને પણ વાસણ ઘસવાની આળસ બહુ આવે. તો કમેન્ટ કરજો કોના વાસણ ઘસતો આળસ આવે મારા જેમ. પણ ઘસવા તો પડશે સારું. કોઈ આવવાનું નહીં ઘસવા. જો વાહન થોડા ભરાવાને મારી એમ ગઈકાલ પેલું પફ બનાવતા ને એમાં રહ્યું. તો ગાઈસ અત્યારે 2:30 વાગ્યા અને કામ તો પતી ગયું હતું 2 વાગે. આપણે અહીંયા વાસણ કમ્પ્લીટ ધોઈને ગોઠવી નાખ્યા. હમણાં હુકાય એટલે હોજી ભરાઈશું. બધું ચોખ્ખું કરી નાખ્યું. 3:30 વાગી ગયા બપોરના. અને અહીંયા મેં કોમ કરવા કાઢ્યું બધું. પોટલો ભરીને કપડો અહીં અમારો 2 જણનો બધો ભેગો જ છે હતા હાલમાં. તો હમણાં બધા કપડાં અલગ કરીશ, પા સીધા કરીશ, પા મશીનમાં નાખી ધોવા એટલે આજે 2 લોન્ડ્રી થશે. અને આપણે આવ્યું સેમસંગનું મશીન અમે લોકો આવ્યું લાવ્યા હતા જ્યારે નવું લાવ્યા ત્યારે. કેમ કે સેમસંગની કંપની સારી આવે. અને આમાં ઓલરેડી કિચનના રૂમાલો પડ્યા જે કિચનમાં યુઝ થયેલા હોય ને બધા. અને આજે સેમસંગનું ડ્રાયર.
આજે તો કપડાં ધોઈશું, ડ્રાય કરીશું, વાળીશું, બહુ કામ. અને આરે બધું એક્સ્ટ્રા સામાન પડ્યો હોય અહીંયા, ખાસું બધું એક્સ્ટ્રા, જેટલું બધું હોય ઘરમાં. હું નહીં હોતું નેનું. હેડ એવું તો રહેવાનું તને. હમણાં આવીને હરખું કરી જાઉં. અને આજે એક બીજું કામ એ હા, તો મેં બી કપડાં તો ચેન્જ કરી લીધા, ધોવાઈ જાય ને ભેગા. અને આજે અમારું બાથરૂમ ધોવાનું હોય, તો કપડાં ધોવાશે ત્યાં સુધી આપણે બાથરૂમ ધોઈ નાખીએ. અહીં બાથરૂમ ધોવાનું અમારા રૂમનું. અને બીજું તો અંકિતનું અને ધ્રુવનું. એ લોકોનું બાથરૂમ તો મેં વચ્ચે ધોયું હતું, એટલે એ લોકોનું હાલ નહીં ધોવું. આ રહ્યું એ લોકોનું બાથરૂમ અહીંયા. તો હાલો તને હવે કપડાંને એવું નાખી દઈએ, અલગ પાડી દઉં. જો ગાઈસ, બાથરૂમ તો હું ધોઈને આવી, અને જોડે માથું ધોઈ લીધું, કેમ કે કાલે શનિવાર પાછો, એટલે કાલ ધોવાય ના કરતાં ધોઈ નાખ્યું તારે. અને મારું મેં ફેવરેટ લિપ ગ્લોસ લગાવી દીધું. મને લિપ ગ્લોસ બહુ ગમે. તો ચાલો જોઈએ કપડાં ક્યાં પહોંચ્યા. મશીન તો બંધ થઈ ગયું કમ્પ્લીટ, ધોઈ જાય. હવે આયરા કપડાં જશે આ મશીનમાં, આ લુગડા જશે અહીંયા. તો હળતાન નાખી દઉં. રવિના કપડાં નાખી દીધા, લિક્વિડ વેળી દીધું, ચાલુ કર નાખ્યું. નોર્મલ ઉપર રાખવાનું હોય. એક બાજુમાં ધોવાશે અને એક બાજુમાં લુગડા સુકાશે. આ 42 મિનિટ. તો ગાઈસ 5:30 વાગી ગયા સાંજના, અને કપડાને એવું તો હું નાખી આવી. અને અહીંયા મેં થોડો એવો નાસ્તો કરવા માટે લીધું હોય, હું તમને બતાવું કંઈક સ્પેશિયલ વસ્તુ. જો મમરાના લાડુ લીધા મેં, આખા હતા. મેં ચપ્પા વડે વચ્ચેથી કટ કરી લીધા, જે મારી મમ્મીના હાથના. અહીંયા મેં બનાવ્યા હતા, પણ મમ્મીના હાથનો ટેસ્ટ તો આવે જ નહીં, ગમે એવું કરો. એટલે આરે થોડું 2 લાડવા લીધા અમે, બહુ મસ્ત. અને અહીંયા આપણો સિરિયલ ચાલુ, સાથ નિભાના સાથિયા, બધાની ફેવરેટ સિરિયલ. હું તો હજુ એ અમુક ટાઈમે જોઈ લઉં. જૂના એપિસોડો જોવાની મજા જ કંઈક અલગ. અત્યારની સિરિયલો નવી તો એટલી બધી ગમતી નહીં, પણ આપણને આજ ગમે. 6:45 ઉપર થયું હો, 6 વાગવા આવ્યા. તો હવે થોડીક વાર આરામ કરીશું, ટીવી બંધ કરી નાખીએ, થોડું એવું પાણી પી લઈએ. મમરાના લાડુ ખાધા. હા જો બહુ બધા ખાસા બધા મોકલ્યા હતા. બહુ ઊંઘીને ઉઠી જઈ, અને અહીંયા હું પૌવાની તૈયારી કરીશ. અને ત્યારે હવે મને હેલ્પ કરો, રોટલી ભાગી આપો. જો બતાવો, આ રોટલી થોડી વધી હતી, તે બી યુઝ થઈ જાય. અને આપણે અત્યારે પૌવા બનાવવાના, થોડા નાસ્તા જેવું પોહા, થીક પોહા. તો ચલો તાન એના માટે ડુંગળી, ટામેટું એ બધી તૈયારી કરી નાખી. શું તૈયાર થઈ જાય કે નહીં પૌવા બનાવવાનું? હા, ચા પૌવા બની ગયા એમ? ચા ઉકળાઈ જા, રોટલી વગાડવામાં બાકી છે. હવે મેં આખું બહુ બધી સિંગ નાખી છે, બહુ ભાવે. સિંગ તો આપણી ફેવરેટ. અને મેં પહેલાં ઓલરેડી તેલમાં શેકી કંઈ કાઢી લીધી, રોસ્ટ કરી દીધી. એવું કેવા માંગે તું? હા, ના સરસ, મસ્ત પૌવા બને આખા, એક નંબર લાજવાબ. કેટલી વાર લાગશે? હવે ખાલી જો આટલી રોટલી વઘારવાની છે. મને ઓનિયન રિંગ કરવાનું નહીં? ના, એવું બધું નહીં કરવું, ચાલશે નહીં. થોડી થોડી મજા આવત ખાવાની એમ કહો. આ ચામાં આદુ નાખી દો તમે તો કરી. હું નાખી દઉં, નો પ્રોબ્લેમ. ત્યાં સુધી તો 10 મિનિટમાં રેડી તૈયાર ખાવાનું?
તો 10 મિનિટમાં મળીએ ગાઈ જો ફરીથી જમવાનું તમને બતાવી દઈએ કે કેવી રીતે તૈયારી થઈ આપણે. તો ગાઈસ આપણા ઘરમાં ગરમ ડોલીની ચા રેડી હ અને આપણે અહીંયા બહુ મસ્ત એવા પૌવા બનાવી નાખ્યા જોઈ લો ક્લોઝઅપથી જે આજે બહુ ટેસ્ટી બન્યા. હું જલ્દી બનાવું ને તો કોઈ ગડબડ થઈ જાય, બાકી આજે મેં એકદમ શાંતિથી બનાવ્યા. અને આપણા જોડે વઘારી રોટલી રોટલી એક્સ્ટ્રા પડી હોય એટલે આપણા ગુજરાતીઓનો તો અમે તો વઘાર નાખીએ, બીજો બધાની ખબર નહીં આપણને જે કરતા હોય આપણને ખબર. અને આપણે એના જોડે પ્લેન સેવ જે પૌવામાં ખાવા માટે, અને આપણું આ દૂધનું ગેલન જે રવિ લોહી અને ધ્રુવ લે, બાકી હું અંકિત નહીં લેતો, અમારું દૂધ ના ઘરમાં ચા જોડે. અને આ મસાલા ખારી. અને ગાઈસ એક બીજી વસ્તુ, તમને લોકોને એવું લાગતું હોય ને કે અમે આટલા બધા નાસ્તા લાવીએ તો હા અમે લાવીએ, જેમ કે અમારે અહીંયાથી 1.5 કલાક જવું પડે ગ્રોસરી લેવા માટે. અમે કોઈ નવરા ના હોય રાઈટ કે ભાઈ ઓકે આ પેકેટો 4-5 પેકેટ લાવ્યા પતી ગયું તો ફરીથી પાસે જઈએ, એટલે અમારે અહીંયા સ્ટોક હોય જ ઓલરેડી. એટલે અમુક લોકોને જેને એવું લાગતું હોય ને એ ભાઈ એવું નહીં કે અમે ભાઈ બહુ પડીકો ખાઈએ, એવું નહીં. અમારે અહીંયા રાખવું પડે, મહિને લાવીએ. મહિને ઓર 1.5 મહિને અમે જઈએ ને તો લેતા આવીએ બધું, તો ક્યાંય સુધી ચાલો. અને અહીંયા આપણે રવિ જો કાઢી દીધું એમને. રવિનો અમે ખાવાનું બનાવીને રવિનો બહુ ઉતાવળ ખાવાની, ઓકે એવરી ટાઈમની ઉતાવળ. ખાવું કઈ લેવાનું, જેને ખાવું ખાય. અને તમે આ ચમ લઈને આયા? મારે લાઈન ભાઈ મારે ખાવાનું ચાલે છે જોવાનું. પૌવા અંગાત લસણની ચટણી ખાસી. અને ગાઈસ આજ તો મેં વાળ ધોયા, હું કહી ગયા મસ્ત એવા. અને આ તો જથ્થો બંધ લુગડો વાળવાનો અહીં, કોઈ વળાવવાનું નહીં. તો અમે લોકો તો ખાવા બેસી જાય, હવે કાઢીશું. તમારા લોકોને પણ ખાવું હોય તો આવી જજો. અમારો ખાવાનું પતી ગયું અને અમારું રોજનું તેલ ખાઈને અમે આવી રીતે બેસી રહીએ બધા. જો અહીંયા બેઠા અને હું અહીંયા બેઠી ઉપર. જો હું ચાલો અને આપણે આ બધું કોમ બાકી હજુ, એટલે હવે કરીશું કોમ. આ વાહન ભરાઈશું, હજુ તો કપડાં ડ્રાયરમાં નાખવાના બીજા. એક લોન્ડ્રી તો આખી થઈ જાય કમ્પ્લીટ, બીજી બાકી. આ ચાદર પછી કોને નાખીએ? આમાં કપડાં ડ્રાય થઈ ગયા બધા, અને આ કપડાં ધોવાઈ જોઈએ રવિનો. તો આરો કપડો આમાં લઈ લઈશું અને આ કપડો જશે અહીંયા. અને વાળવાની તો બહુ આળસ આવે પણ વાળવો પડશે. આજે તો વાળવાનો મેળ નહીં પડે એટલે કાલે વાળીશું, કાલ બપોરે મે બી. તો ગાઈસ જો આપણે બધું કામ પતી ગયું, કમ્પ્લીટ કરી નાખ્યું. અહીંયા પોતા પલાળ્યા ખાલી, હમણાં ઊંઘતા પહેલાં નેચો દઈશું અરખા. અને બધું કમ્પ્લીટ થઈ ગયું કામકાજ તો આપણો. અને પેલા લોકો પબજી રમે. પબજી રમીશું આપણે બે, જેમ કે પેલા લોકોનો ઓલરેડી ટીમ બની જઈએ. ઓકે તો ચાલો હું આટલું બનાવી દઉં પછી પબજી રમીએ. અને અહીંયા રવિ પબજી રમવા બેઠા હી અને અહીંયા અંકિત બેઠો. તો ગાઈસ આપણે અહીંયા ફોનો એક થવા આવ્યો અને બધા આવો હવાના રૂમમાં જઈને ઊંઘી જશે. હાલ જ પબજી રમી રહ્યા બધા. તો ચલો અહીંયા આજના દિવસ માટે આટલું જ રાખીશું. તમને આજનો વિડીયો ગમો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચલો બધાનો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભ રાત્રિ.